ખતર ખાંગાજી કાયદેસર ના હતા મકાન એમને કેટલા વરે બાલા પોપટ સભ્ય મેં રહી ગયો 15 વરે એ લીગલી કરી શક્યો નહીં ના એટલે પંચાયતમાં આવક નથી હે બધું થાય એ લીગલી કરી શક્યો એ નહીં થયા કેટલા વર રહ્યા રહ્યો એ લીગલ ના કરે પંચાયતમાં નુકસાન કરે પંચાયત ને પંચાયત છે મેરાવી ખોટી પંચાયતમાં આવે શું લાગે તમને કે આ કેવી રીતે તમે કરવા માંગો સામૂહિકમાં કરવા માંગો છો તો પંચાયતને જવાબદારી લેવી પડે સામૂહિકમાં હા મારું વ્યક્તિગતમાં હું જવાબદારી લઈ લઉં તમે વ્યક્તિગત ઠરાવ કરી આપો વ્યક્તિગત હું કરી દઈશ સામૂહિક લઈ અમે કરી જોયું સામૂહિક બરોબર બહુ મહેનત કરી સામૂહિકમાં તો ગણતા જ નહીં તમે અમને મન ભાવ એમ કરી લે આપણને કોઈ જગ્યાએ સદસ્યને કરતા નહીં આ સદસ્ય રહ્યો બોલો સદસ્ય રહ્યો ડાયો કોઈ દાડો હરામ બરાબર એને ગણતા હોય તો ગણતરી માં ડાય આવો કોઈ જગ્યાએ ગણતરી કરતા નથી માણસ બરોબર મુકતા નહીં મારી વસ્તી એવી છે માણસ બરોબર મુકતા નહીં રોજ પિચકારી મારે પંચાયતમાં રોજ ભરી રોજ એસિડ જ ભરે અંદર વાત સાચી આપણે કુવાત દે તમને શું કરો છો કે અમને કોઈ બોલાવતું જ નહીં ગણતા નહીં શું અમે આવીને કરીએ એ તો કહે છે એ તો તમારા અંદર ગાળ પાડે છે અરે ગણતો હોય પણ ઘણો ને આપણી જવા દો પ્રશ્ન છે અને આપણે પ્લોટિંગ નો પ્રશ્ન છે એ પંચાયત તમારે જે આ બધા બેઠા છીએ અમે બધાને એમને તો તમને ખબર હે ને તમે ઓલા વાસમોડા માટે મહેનત કરી હતી કેટલા જણા આવ્યા હતા તો એમને આમ તો નથી આવ્યા તમે પંચાયત વાળા આખી સર્વ તમે છો મને ખબર પડી ગઈ પંચાયત બોડીમાં સરપંચ પગ તલાટી પગ તમે જે કોઈ તમે છો તો જવાબદારી લઈને એમનામાં જ આવ્યો છો ને નાના શું કરો નાના ચેમ કરે સર્વે તમે છો અડધી રાતે તમને ઊંઘમાંથી ઉઠાડીને તમને ઉપસરપંચની ખુરશી આલી દીધી હે ને શું કહેવા માંગે કિશન જવાબ મેન તો કર્યો કે નહીં ચાલે સીધી આપણે મેનીમાં પંચાયત જોડે આ 7 વર્ષ મહેનત કરી દે અમે લોકો પંચાયત નહીં કીધું કે આપો મને ગામ તો પેલા તમે કિશોર રાતે લાલમ કર્યા અને ઓલો માથો બધા હા હવે એના એ ક્યાં કેટલો ટાઈમ છે હા 5 મહિના હા તો 5-6 મહિના તેદી તું કાતો બરાબર મહેશ તલાટી બધા હતા હા ભાઈ અમે આની કોશિશ કરશું 5 મહિના જતા તમે બોલે પણ અમારે તો અમારું લેવાનું હોય ના પાડી દીધી અને આજે ના પાડું ની પાછો તો એમાં બધી કાર નહીં ખાવાનું હું નહીં કહું એના તો ભાઈ કિયા તો થઈ જાય બરોબર ના હા તે દિવસે તમે સાર્વજનિક બને તમે પર્સનલ માં જ બોલ્યા હતા પર્સનલ માં જ ના પાડી દીધી પર્સનલ કે મહેશ ગોટી હતો ને એ તારે મહેનત થઈ ગયો ફૂલ મે ઈ ભાઈ કહેતો તો કે સાર્વજનિક માં રાખો ગામ તની મંજૂરી માંગી લઉં તલાટી હોશિયાર એ સાર્વજનિક માંગો કે વ્યક્તિગત માંગો આપદાઓ તમે ચડી જાઓ પણ તમે જેવું વિચારો હો કે આ ગમે માંગે તો એમને મળવાનું વધારે એવું વિચારતો તો વસ્તી વધારે વસ્તી પ્રમાણે તો આવશે જ ના આવે હજુ હાલે તમે કહો એટલે મને આ ખબર પડે આમ જ હાલવાનું હોય હા એ તો તમારે ફરજ ના ભાગડું આવતું ના થાય એવું કઈ બેચારું મેં તો કીધું જ કરું હું સ્પષ્ટ જ વાત કરું પોલીસ તો કહું કે સાર્વજનિક માં મહેનત કરવાનું થાય અને બધું પતાવવાનું થતું હોય તો બરોબર હે ના કોઈ ગામ તો માંગવાનું છે જ બરોબર પણ અત્યારે હાલ શું હોય તમને ખબર છે ચલા વનવનના કામ એટલે ગામ તો વાંચી આડી ઘણી ફેર તમને ના કીધું અને મેં તમને એ વાત કરી તમે તાર મહેનત તમે જો વારંવાર ફોલો લેવા માંગતા હોય લઈ શકો બેઠા આ બધા બેઠા છો એમાં બધે તો હું તારી જોડે
તોય જગ્યા બદલાતો નથી. બસ તો મારી લગતી અત્યારે હાલ હું અભી હાલ જ કહું ને કે હાલમાં રનિંગમાં એટલો બધો ટાઈમ નહીં કે રોજે રોજ જાજા કરું. જો અભી હાલ જુઓ જ છો તમે ઓલો ભાઈ ને બીજા જ આક્ષેપ ના કરે, માઈકલ ના લે. મને ખબર હે હું ચલું ને કરું એ તો મારું કામતરનો મુદ્દો લઈને 2018 માં નીકળ્યો તો 2025 માં દબાણ ઘેર પડે ને રોજ. ફરીથી 2025 માં દબાણ કામતરનો મુદ્દો લઈને તો બધી સુધી મારે બહુ મહેનત કરશે કોઈ તમે એની પાછળ રોજ ઝડપી થાય નકર પછી ટાઈમ લાગે. પાછળ તો ઈ આટલે પહોંચ્યું, પાછળ 43 પહોંચ્યું, નકર કશું કઈ ના પોકે. ખાલી એક કામ આ વાસમાં વાળા વાયા લકડમાં 100 મિનિટ મહેનત કરું. તારે તે ગામમાં આવ્યો ઈ જ્યારે ફોન કરીએ ત્યારે કંઈક ને કંઈક બહાના જ હોય બધાના, એટલે એવું હોય. તમે એવું કહેતા હોય ટાઈમ લિમિટ નહીં રહે ને લિમિટ વગરનું હોય. આ જવાબદારી કીધી, જવાબદારી લો તો ભાઈ. તો નકર ભાઈ આપણે સાહેબ ઈ થાશે. સમય મર્યાદા આગળ 5 જણા જવાબદારી લો. હા, તો ઈ તો બે રીતે તને છૂટ આપે ને મંદિર ફાડીને આવ્યું. રેકોર્ડિંગ કરી કોને તારે આલવું હોય? કોઈ ને લ્યા તો આદત જ ખોટી હે. એ ભલે ઈ આવાજ તમે શાંતિ રાખો ને ભાઈ. એ પંચાયત જવાબદાર એ ખબર પડે પંચાયતને. તમે શું કહેવા માંગો છો છૂટો બોલ. આ બધાને હું ફરવાર ભેગો ના કરું અને મારે નીકળવાનું છે. હું કાલ સવારે જતો રહીશ. અરે ગ્રામ પંચાયત જવાબ નહીં આપતી. હું તમને તમારી રીતે મળો એ બરોબર. ગ્રામ પંચાયત તો મીટિંગ થશે ને તારે ગ્રામ પંચાયત જવાબદાર થાય. તમે અભિયાન જે કહેવા માંગતા ગ્રામ પંચાયતે જવાબ બોલ્યો તોય તમારી વાત ખોટી છે. ગ્રામ પંચાયત બરોબર. આ તો હાલ કહી દઉં તમને રેકોર્ડિંગ કરવું તો કરે. ગ્રામ પંચાયત તરફથી હું જવાબ નહીં આપતો. પહેલી જ છેલ્લી વાત આ મારો જવાબ છે. તમે તમારી રીતે જે કેવું હોય કહો. બસ કહી દો તમને મને તમારે જે કેવું હોય બરોબર એ પછી મેં આપણે તમને પાછળ સામે મળ્યા કે ના મળ્યા દબાણ કરતા ને જે એમને તકલીફ હતી બધાને મેં મહેનત કરીને કરી. તમારો બધાનું થતું હતું મહેનત કરી. તમે વારંવાર ફરી બોલો. તમે તમારી મહેનત શેમાં આવી? પડતી બરોબર. તમારી મહેનત જે દબાણ કરો છો પાકા મકાન બનાવેલા છે એને લીગલ કરવા માટે મહેનત આવી છે. કોણ કહે હે? તમારે ઠરાવ કરીને તમે આખી દરખાસ્ત નહીં કરી. તમે ગામ કરી દરખાસ્ત કરી મારી હોત ગણતરી ને એવી હોય લીગલ કરવાની તો મેં એમને પ્રોસેસ કરી જ હોય. કોણ કે પ્રોસેસ કરી એમ? એક કાગળ બતાવે કોઈ લો હાલો અમે આ માતાજીના મંદિરે બેઠા છીએ, બરોબર. તમારામાં એમને તમે એમ કહો કે અમારું જૂથ તમારા જૂથમાં હે ને અમારા જૂથમાં કોઈ પણ આવે એક વ્યક્તિ કે આ કાગળ કર્યું તો આપણે જવાબ આલવા તૈયાર છીએ. કાગળની તો વાત સીધું જ કહીએ પણ તો તમે આક્ષેપ જ નહીં સીધે. ઓકે ચલો તો ભાઈ તમારે દરખાસ્ત તો થઈ ગયો ને ગ્રામ પંચાયત દ્વારા અમારે જો નવા ગામ મેં ના દરખાસ્ત કીધું થઈ ગયું. સમાધાન કહેવાય. તમે ચાલુ રાખી મહેનત ને પછી કે આ બાજુ તમે મહેનત રાખો એવી રીતે મહેનત કોઈ ના કરે. અભી સમાધાન છે ને કહેવાય. તો હવે આનો વચન પણ ઈ તો તમે જવાબ લાવો. બોલે તો સમાધાન કહેવાય. જવાબ તો મન સમાધાન છે ને કહેવાય ઈ તમે નહીં સમજવા તૈયાર ને તો પછી તો ગામ એ પછી રામાપીરે મીટિંગ કરીને આપણે બધાય બરોબર ગામ વચ્ચે તો ગામ વચ્ચે સમાધાનની વાત નથી થઈ. તો પણ શું જવાબ આવ્યો? જવાબ તો આયો. શું જવાબ આપ્યો? મને તો સમાધાન કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા? સમાધાન કેવું કહેવાય? બરોબર, જવાબ તમારે કરવાનો હોય પેલા પહેલા. હું તો બેઠો તો જ ને હું ના, આગળ ના, તો હતો. હવે તમે પછી તરત કે હું બહાર હોઉં પછી બીજા દાડે તમારા ગામ વાળા ગમે આ બીજે કે આપણે મીટિંગ કરીએ ઠાકોર સમાજ મામલેદારને અને પછી તમને કાલ જવાબ આપશો. આપણે આ વાત કરી ને પણ લીગલ કરવાની વાત નહીં. અભિયાલના તમે વાત કરી લીગલ કરાવવું હોય એના માટે એની મહેનત કરવાની હોય ને. સમાધાન તમારે થતું હોય. કહેવાનું રહ્યો અમે તો હવે તમારે કહેવાનું રહ્યું. મામલતદારને બે જ કીધી કાલ. સમાધાન કરવાનું તો પાટલી કે ત્યાં જવાનું જરૂર આજનું નહીં ને. અત્યાર સુધીનું બધું જવા દો જે થયું એ મીટિંગ થઈ છે ને અત્યારે મીટિંગ હવે પછી તમે પંચાયત દ્વારા જો તમે વાતચીત કરવા માંગતા હોય તમે કંઈ કહેવા માંગતા હોય જે તમારી ગણતરી હોય તો તમે હવે પછી શું કહેવા માંગો છો અને શું કરવા માંગો છો એ મને કહો તો ખબર પડે તો અહીંયા આવવાનો હેતુ શું. અમારો હેતુ એવો છે કે અમને કહી દીધું મેં ચોખ્ખે ચોખ્ખું અમારો હેતુ એવો છે કે અમને વ્યક્તિગત અમે સામૂહિક અનુસૂચિત જાતિની પ્લોટિંગ મળવા જોઈએ અને હવે તમારી રીતે તમે પંચાયત તમે અહીંયા આવ્યો છો તો તમે શું કહેવા માંગો છો તમે તમારી વાત મૂકો તમે સાંભળીએ અમને ખબર પડે કે તમારી ગણતરી છે કે સામૂહિક આપવાની ગણતરી છે કે બધાને ભેગી આપવાની ગણતરી છે અને કેટલા ટાઈમમાં આપવાની ગણતરી છે એ તો તમે કહો એ તમારી ફરજના ભાગરૂપે. બાકી આખી વસ્તુ બીજી બધી વસ્તુ જે ચાલી અત્યાર સુધી એ અલગ જ છે એની. તો મુરા ભાઈ બી જો તમારે કદાચ મંજૂર થઈ હોય જમીન 10 વીઘાનું મળ્યું હોય આપણા ગામ તળ બરાબર તો એમાં આપણા ભાગલા નહીં પાડી શકતા કે ભાઈ વનકરને અલગ આલો દરબારને અલગ હે? 2 એકરથી વધુ ના 40-50 પ્લોટ જ એકવાર ગામ તળ આવે એટલે 40-50 પ્લોટ પાસ થાય. મેક્સિમમ પાછું બીજી વાર કરવાનું. એ ઘરે કઈ 500 પ્લોટ કે હે ભાઈ, 1000 ભાઈ, 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 40 થી 50 પ્લોટ ગણવાના અને બીજા 5 વર્ષ સુધી તમારે રાહ જોવાની. પછી બીજા 50 મહિના પછી તો ભાઈ બસ છે. હા પણ હવે 50 બનાવતા લીગલ બનાવે 50 પડે જ રહે એમ નહીં. એટલે એ કન્ટિન્યુ થાતું જાય અને કાં શું કરવું પડે
જે સમાધાન થઈ ગયું તો આ જેનું જેનું બની ગયું હોય તો ઈ એરિયામાં ગામતળની વ્યવસ્થા કરી ધારો કે આ ગામ બની ગયું છે બરાબર હવે એમના પાડવાના નથી આપણે એને કાયદેસર કરવા હતી 50 એના પ્લોટિંગ કરીને શેર કરાય અત્યારે ઈ રહી ગયા આપણે એવી જ વ્યવસ્થા કરાય ભાઈ હાલો 109 ને નક્કી હવે તો ઘરે આયેલા એવું થયું ને તો આ રહ્યા નામના બાકી એક હારે કોઈ નહીં મળે ધારો કે 50 પ્લોટ આયા એમાં તો પણ પછી ભાગોળ લે, પછી કાયદેસર બનાવે પગલા તો ખાલી ખાલી જ રહેવાના ને. તો ઈ તો એવડી ચાય બને પણ નવું મંદિર થાય જ કેવી રીતે? નવું મંદિર થાય જ કેવી રીતે? કારણ કે એ જગ્યા તો પૂરાતી નહીં. મારા ઘરે હા. ઘરે જ બનાવ્યું મેં. હોવે. એમ નહીં કહેતો હું તમારી વાતને સમજી ગયો પણ આજે જ આ કિશન અરજી કરે કે આપણે બધા મળીને અરજી કરીએ 3 દાડા ગામતળ મળી ગયું પણ ઈ 50 પ્લોટ થી વધી 51 નો પ્લોટ નહીં હોય એટલે એની પછી ધારો કે અહીં કન્ટિન્યુ રહેવું પડે મળે તો ખરા ને. હવે તમારી માંગણી જેટલી છે, મળે એવું જ નહીં. શું ચાલ? લા, આખી વાત તમે સમજતા નહીં કોઈ તારે. અલ્લા, ઈ ઠરાવ કર્યો તમને લોહી તો પાલ દીધો, સિમ્પલ તો સમજો તો હો તમે. નકર ઈ જો મળી જ જાતું હોય, મેં કીધું રાજાશાહી લોકશાહી આખું અલગ હે એટલે હે ને ઈ આપી કે હાલ મારી જમીન હોય પર્સનલ તો મારી તમે સર્વે તો કરાવો એ ફોર્મ મૂકે તો ફોર્મ એકાદનો સર્વે તો કંઈક તો કરાવો પડશે ડાયરેક્ટ ખાલી વાત સર્વે બરો કંઈક કરાય એવું કે જેટલા નામ સૂચવે છે એમાં જેટલા આપે હોય એનું નામ તો આગળ આવે ને એવું તો કામકાજ કરાવડો હોય તો થોડું ઘણું તો પંચાયત લેવલથી કરો પણ પંચાયત લેવલ કરવાનું પણ આ શું કહેવા માંગે હું મારી મહેનત ચાલુ રાખું દબાણમાં, તમે તમારી મહેનત ચાલુ રાખો, બરોબર? અને એવરેજ આ ઓપ્શન આ છે અને કાલ અત્યારે પછી શું થાય પંચાયત હમણાં પેલા બંધીકાર પંચાયત ને કરે છે કે તમે આગળ થો, હું પાછળથી મારી મહેનત ચાલુ જ રાખીશ. આ વાત એ જ તમારી. એવું નહીં. આ તો ઈ તો હે આ વાત. રાજકોટ નીકળે તો ભાઈ આ આપણે પેલા કીધું મેં આ જાતિવાદમાં અરજી કરી. કારણ આ હે તો મને સંતોષકારક કેમ નહીં તમે જો તમે એમ કે હે બરોબર કે મને સંતોષકારક જવાબ મળવો જોઈએ તો મને સંતોષકારક કેમ કઈ નહીં દેખાતું? અમે તને છૂટો આપીને કે તારે પાંચના જવાબદારી ન બતાવો. મને વાત થઈ જાય. કોઈ કરે કે ના કરે મહેનત કરી વિશ્વાસ નહીં અને વિશ્વાસથી મોટું કોઈ નહીં, બરોબર? વિશ્વાસ બધા ઉપર રાખો, વિશ્વાસથી હાલો તો જ બરોબર. વિશ્વાસ ઉપર દુનિયા કાયમ હે, નક્કી રાખજો, બરોબર? 4 વર્ષને જવા દો, આ વર્ષને રાખો, એક જ રહ્યો ને હવે, એક થી હાલો. હે? 4 વર્ષ 4 દિવસ થયા પાણીની 10 દિવસે પંચાયતને ખબર પડે હા હા ચાલ ને રે 10 દિવસની વાત કરે ને, હું વાત કરું છેલ્લા આપણો 4 વર્ષ પાણીની પાઇપલાઇન નું કઈ જ નથી ઠેકાણું. કોર્ટ ને બોક બધું એમને પંચાયત શું કામગીરી કરે? એ વખતે એવું છે રસી વખતે એવું છે મારા જેવો આભાર આવે તો જવાબ જ લેવો ને. જાનનું સંભાળ્યું તારનો હું ફોન વાસમાં વરણ કરું, જાનનું આપણે લેજો ને તારનો વાસમાં વાણ એટલે પંચાયતની વાત તો હું પંચાયત તરફથી તો વાત કરું, હું પંચાયત તરફથી હું મહેનત કરું. એ સંભાળ્યું નહીં, એ 4 વર્ષની પાઇપલાઇન ના ઠેકાણા જ નહીં. અલા પણ બધી જગ્યાએ પાણીના કોઈ અલા વારી વાત કરું Direct call છે, direct બરોબર? એટલે એને નવું નવેસરની વાત છે ને પંચાયતની આખી. પંચાયત કઈ કરતી જ નહીં કામગીરીમાં. અને તમારા બાજુ પાણી ત્રણ દાડે ને એવું નહીં ત્રણ દાડે પાણી આવે, મને ખબર છે ત્રણ દિવસથી આ બાજુ છેલ્લા પાણી. રસિકભાઈ વખતે એ સારો પ્રશ્ન એવા લેવા છે એટલે પંચાયતને તમે એજ્યુકેશન વાળા મોટરથી પાણી મેં ખેંચ્યું એમ એટલે પણ આ અડધી રાતે મને તમે ખબર છે, બરાબર બરાબર છે, છે. બધા. નહીં જે મોટરથી પણ એનું સજેશન થાય ને એના માટે હજી એ ઓલા બે ડોસી છે એમને હાલ મળવા જવું જાય એમના ઘરે ટીપુય પાણી નથી આવ્યું હાલ તમે આખી રાત ચાલુ રાખીને તોય તમને વાત કરું કરતી હોય ને કામગીરી તમે જે ઈ માનો કે નહીં કે ઘરે નહીં આવ્યું, અત્યારે હાલમાં રનિંગમાં એવું વિચારો પાણી ચિંતા આવે તો ભલ્યું મારા ખુદના ઘરે પાણી નહીં આવતું. તો તમારી ફરજ શું પણ? તો તમારી ફરજ શું? ગામ વચ્ચે નહીં આવે, એવું ના હોય. હરેક આ જીવન જગ્યાએ આ તમારી ફરજ શું પણ? મારે નહીં આવતું. તમે બધી જગ્યાએ કોરા નીકળી જાઓ છો યાર. ફરજની શા વાત કરો તમે તમે? પ્લોટિંગમાં કોરા નીકળો, પાણીમાં કોરા નીકળો, પંચાયત બધી એમને માટે નીકળી મહેનત આવે. કરે છે, પંચાયત તમારા direct આખી લાઈન નવી એ ભાઈ. થઈ છે. હા બ્રો, કેટલા પેલા વર્ષથી કનેક્શન છે એરિયા ડાયરેક્ટ? કયા? એ ડાયરેક્ટ કનેક્શન કેટલા વર્ષથી છે એરિયા? પણ મેં ડાયરેક્ટ માટે હજુ હાલ તમે બંધ નહીં કર્યા કે? બહુ બીજું મહેનત છે વસ્તુ આપણે. એ રોકડી હે ભાઈ આ બોર કેટલા વરે પડ્યો પડતર કયો? આ રહ્યો. એ તો ઘણા વર્ષથી પડ્યો છે. આવા તો નહીં ને. ડાયરેક્ટ કનેક્શન નીકળે એટલે મારે તો કલાઈમાં નહીં પંચાયતની રાખવાની. જવાબદારી નહીં. એ આ તો પણ હજુ હાલ તમે એ તો બંધ કરાવો. પંચાયતની ફરજ. થયું. બોલાવે તમને બોલાવે. તો ઓલા જે ડોસીમાં હમણાં તમને એમની હાલત બતાવું ઈ ક્યાં દીકરા લઈને ભરવા જશે બાજુનું ઘરે તમે વાત કરો છો. પંચાયતની હું મોટરથી જવાબદારી ભરું, બરાબર? આવે છે નહીં. તો તમે મોટર ચાલુ એ કરીને બાબતે પાણી ભરો, કોઈ બીજાને બેઠકો ભરી દેજો. એવું કઈ આ ગ્રામ એ તો પણ થોડી મહેનત આપણે કરવી પડશે. એમને લાઈટ બોય રોજ પણ એમને એમને શું પેવર બ્લોકમાં રોડ રસ્તામાં એમને તલાઈ ઊંડા કરવામાં
રોકડ મલાઈ ક્યાં મળે એ મલાઈ જ ગોતે એરિયા 4 લાખ રૂપિયા કિશન કાકુ લઈ ગયો ક્યાં હોઈ ગયા હતા અત્યાર સુધી મલાઈની વાત આપણે લગતા ભાઈ યાર મલાઈ તમારી વાત નથી કરતો પંચાયતની વાત કરું પંચાયતમાં જ માણસો આવી ગયા ને એ લોકો અલા પણ મેં આતા સિમ્પલ વાત ના કરી 4 વર્ષનું જાવ તો એટલું વિચારો ના જાવ ને. તમે હજુ હાલે 4 વર્ષ 4 દિવસ ત્યાં હજુ સર્વિસ લાગત જ વાત થાય. લાકડ જ વાત થાય પાછળનું તો તમે જ યાર સરપંચ પર એવું અઢી વર્ષ આપી દીધું હોય કે એવું તો કઈ આ તું કે પાણી ત્યાં સંભાળી ને અમારે જો કરી જા આવલો ભરવાડ ચકલા તો બંધ કરાય. આ પાણી ચડે જ નહીં ઈ ચકલા તો બંધ કરાય. સતત પાણી ચાલુ રાખે બરકા તમ નહીં હવે એમને કહેવું જ નહીં હવે કહી દે બરોબર કોઈ આખી લાઈન એને કિશન અમારા મામા તો હેડે જ નહીં હોતું પાણીના કારણે તો ભાઈ તમે શું કરશો પાઇપલાઈન હમણાં દેખાડું ને ટૂંક સમયમાં તમે આ દિવસોમાં. ભાજપમાં પણ લોકો તમને બદલી જ નાખશે સતત બદલી નાખશે તમે શું કરશો લોકો તો પછી બધા અશક્ય હું તો એમ કે આ જૂનમાં તમારે મૂકી દેવું પડશે ભલે મૂકી આ દે જૂન મહિના પછી તમારું કામ જૂન કરવાનું હજી વાર હે ને કાલે કોને ખબર હે જૂન તો હજી ઘણો ટાઈમ આજે ચકલા ચાલુ હવે ચાલુ જાવી? ઈ તો બંધ કરાવો. તમે હો તમને વારંવાર કે તમને એટલે વાત જવાનું આદમી ઓલા ખબર હે? આની જેવા લઈને આવી. એ પાણીનું મેલો ને પ્લોટિંગ એટલે મારે સાંભળો. કરાવવો જ પડે. નિષ્ક્રિય તો છે મારે જાવું હોય સાહેબ, ઓલા ભાઈને 10 વર્ષ મારે આજે ખોટે ખોટે 10 વર્ષ આ વિષય જે ઘેરા છે એનો ચર્ચા કરી લો પાણી તો રોજ રહે ખાલી સર્વે કરાવો એ વાત કરો. તો એના ઉપરથી અંદાજ આવે કે બોલાય જેટલા તમારે શું જરૂરિયાત કહેવા માંગો પ્લોટમાં હું કહેવા માંગુ છું એ પંચાયત શું અમને કહેવા હા માંગે કિશન છે બોલ તારા તરફથી શું હોય એટલે તાર કઈ રીતે બધું જવા દે બધું જવા દે ઉગ્રો છોડ નાખ અત્યારે હવે સર બોલ દે કે આ રીતે મારી ગણતરી છે વાત કરીએ જ ને આપણે 109 જ બસ મારી ગણતરી 100 બસ જનરલ જ હાલવાનું થાય બરોબર 109 માં ઈ ઠરાવ કરી આલે અને જનરલ પ્લોટિંગ પડે આખા 109 ની માંગણી એમની જ હતી ને હા એટલે જનરલ ઈ 109 કહેવા જ માંગે જોઈએ. છે અને ઈમાં ઈએ તમને કહું કે ઈ પછી તમારા બધું દબાણ બબાણની સિસ્ટમ બંધ તો કેટલા ટાઈમે કરશે ઈ આ સામે બેઠો ભાઈ હવે ટાઈમ ને ભાઈ, બાઈ હવે- જે હોય ખુલીને જ વાત કરો એટલે ખબર પડે ભાઈ, હું શું કહું, અમે તો ખબર જ હતી, તમારે તો ક્યાં જવું? વળી તો હું તમને બીજું કહી દઉં ઓલામાં તું જાવ તો એટલે તું નીકળી જાય એટલે પછી તો હવે ઓલો પંચાયત વાળા કરશે એટલે અમારે તો અમે ને અમે જ જવાનું રહે અરે ભગવાન આ ઠરાવનું નામ પડશે ને એ 109 માં ઠરાવ પડે તો આ એની પડતું નથી અને એ જો વારો ના થાય તો મારી મોત મળે એ ગણે અરે ના થઈ વાળા સાચાઈ પણ ના થાય. ઓકે જો હવે 109 બતાવો કાર્યવાહી તાત્કાલિક પંચાયતે લેવાની જવાબદારી કરતા હોય તો થાય હું તમને દાખલો આપું સામે ગ્રામ પંચાયત માધ્યમિક શાળાનો દાખલો આપું એ માધ્યમિક શાળામાં જોયું છે બરોબર જેવો જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નહીં મહેનત કરી 109 માં ઠરાવ કર્યો એમાં ગૌચરની નોંધ છે હજુ હાલે બરોબર એ ગૌચરની નોંધ નીકળે નહીં ત્યાં સુધી વિશાળ બધું થાય નહીં બરોબર તો એ હજુ એની માટે જવાની વાતચીત થાય છે તો કઈ તૈયાર થતું નથી તો આ ગામતળમાં ભાઈ એ ગૌચરની નોંધ આડી આવશે તો એમાં છેક ત્યાં કલેક્ટરને વાંધા સત્તા નથી અત્યારે તો તમે શું તો ત્યાંથી મહેસૂલમાં જવું પડશે માંગી, હે? ગૌચર માટેની બરોબર માંગણી તો તમે જ કરી ને કોને 109 માં જોઈએ તમે જ કીધું તો તો હા બરોબર તો 960 વીઘા ગૌચર 500 વીઘા સરકારી પડતર એમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં તમે નિશાળ બંધ બનાવી શકો કઈ ખુલ્લી જગ્યા છે મને કહો આપો ને અગવાની જગ્યા નહીં રાખી તમે લોકોએ યાર શું બોલાવડાવો છો યાર હા પંચાયત સુધરતી નહીં સૂચવે કોઈ કે જગ્યા આ જગ્યા હે આપો બોલો તમે આપો ચલો હું નહીં તો ભાઈ અભી હાલ જ વાતચીત થઈ આપણે એ જગ્યા આપી દો તમને તમે દબાણ દૂર નહીં કરી શકો અમને સ્વતંત્ર જગ્યા આપી દો કઈ જગ્યા આ ભાઈ આનું અડધી આ ભરભૂત થોડાનું ઘર રહ્યું ત્યાંથી લઈને અમારે સ્મશાન વાળું એ આખું જેટલું 15-30 વીઘા થતું હોય ને એની બાઉન્ડ્રી કરીને એમને આપી દો અમે ગામતળ મંજૂર કરાવી દઈશું ત્યાં કોઈ નહીં દબાણ વાળા દૂર કરી કમ્પ્લીટલી બરોબર એ તો અમે બબે એકર થાય ને એ અમારી જવાબદારી 1 એકર થાય તો અમારી જવાબદારી 1 પ્લોટ થાય તો અમારી જવાબદારી એ આખું 30 વીઘા 40 વીઘા થાય ને એ આખું ટાવરથી જગ્યા રહી ને એ ખુલ્લી કરીને અમને આપી દો તાર ફેન્સિંગ કરીને અમે અમારી રીતે ગામતળ મંજૂર કરાવીશું ભલે અમે ત્યાં વાળા બનાવીશું ને મકાને બનાવીશું અમારા સિવાય ત્યાં કોઈની એન્ટ્રી નહીં બરોબર તમને વ્યક્તિગત તમને એવું તમારી નહીં થાય કઈ એ તો પણ દૂર નહીં થાય એ ટાવરની જગ્યામાં હે એ ટાવર થશે પણ મેં ના કીધું તમે કીધું કે અમને તારી યુગા આપી દો અમે કરી દઈશું પછી પાછળથી હરવે હરવે કરશું એવી રીત ના થાય મારી ઓથોરિટી નહીં ને એવી રીત હું તમને કરી દઉં હું પણ વારે તમે- વાત તો કહું તમે જગ્યા તો અમને આપો સિમ્પલ શું સમજ તમે અમને જગ્યા તો આપો વ્યવસ્થિત તમને કેટલું સમજાવવાનું કીધું તો ખરું કે તમારે જો 109 નાલું ચેન્જ કરીને બીજી જગ્યા તમને 2-3 બતાવી એક નથી બતાવી તમે હતા ને કઈ જગ્યા હતી બીજી આપણે પાછળ જોઈશી ને પરા પાછળ નહીં, રનિંગ. માર ગયા આપણે કે એ જગ્યા દબાણ કેટલું ત્યાં
તમારે દબાણ ને ક્યાં જોવાનું હોય ઈ? દબાણ નહીં દૂર કરી દે ચાલે ચાલે ભલો એટલે હું દબાણ દૂર કરાવું તો ના પાડે છે ને કેમ લે? કે તમે દબાણ નહીં દૂર કરાવવાનું ઈ તો દબાણ દૂર થાતું એટલું અરે અહીંયા નથી મકાન પણ એમને તમને અહીંયા તમારે કઈ નહીં છે. કરવાનું અમારે ખાલી દબાણ જ કરવાનું એમ કહેવા માંગે છે. ત્યાં તો દબાણ વાળા કરે જ છે જવાનું. ને. વાળા જ છે પેલા વાળા છે ને એ લોકો ઈ બાજુ બધા બધાય મકાને આ બે ક્યાંય બાજુ નથી હવે મકાને પણ આ બાજુ મકાને વાળી લાઈન મકાને ઓલાની ભયોળા મનુ કેસાનો વાળો હે ભરત માનાનો વાળો હે એ બે મકાન ચાલુ હે રોડ ઉપર ચાલુ હે એરિયા પાયાના 2 લાખ રૂપિયા રોડ ઉપર બે મકાન ખાલી ચાલુ. પાયા ભરવાના 2 લાખ રૂપિયા થયા એ લોકોના રોડ ઉપર મકાન બનાવે આ લોકો મકાન રોકી શકતા નથી અમને પંચાયત એ તો એવું તો કરે ને કઈ બનાવતા હોય તો ખાય ક્યારે મકાન તમને ના તમારે ખતરો કરવો ને ભગત જો આ 109 નો ઠરાવ આવ્યો ગૌચર હે એટલે થશે જ નહીં લ્યો ને અને એ લોકો જવાબદારી તમે તૈયાર ગૌચરની નોટ છે જ વળી. પણ એ લોકો પંચાયત તમે પછી બે ઈજ 5 રહેવાનું જણા તમે સોગંદનામું કરીને આપો અમે તૈયાર છીએ 5 જણા એફિડેવિટ કરીને આપો કે અમે 5 પંચાયત ગમે તે આવે બીજી ગમે પંચાયત આવે એ ગામના 5 આગેવાનો રાખો અમારી વચ્ચે બે 300 રૂપિયાના સ્ટેપ ઉપર સોગંદનામું કરીને આપો અમે 5 જણા ગામ તો બસ, કરે બસ, જવાબદારી લઈ લો ને કે ભાઈ આ વસ્તુ કરાવશું. લ્યો. 2 વર્ષ કે 3 વર્ષ 3 વર્ષ રાખો હું તેમ કહેવા માંગુ 3 વર્ષ સમય મને રાખો 12 મહિને રાખો જે તમારે રાખો પણ આપણે આ રીત તો કરો બે તમે એ જાઓ 5 જણા ના કરે આપે એ 5 નો 50 રૂપિયા દંડ કરી નાખવાનો 2.5 લાખ રૂપિયા અમને વસ્તી વાળાને આપી દે 2 વર્ષે કામ તો જુદા કરે નાખી દે ને પછી તમે ઝઘડું હે ને ત્યાં ઉખેડો આમ જાઓ ને તો એ મારું હે આ મારું ના, હે. રસ્તા જ નહીં રહેવા દીધા ને આ ગામમાં જવાનું. હવે ઓલો પાર રહી પારપીડી આવી ગયા. હવે સાધન આવે તો સાહેબ લેવું નહીં. પંચાયતના જે બધા હોય કે નહીં એ તલાટી જોડે ને એ બધા જોડે વાત કરીને પછી જવાબ કરજે એવું હોય તો બીજું શું થાય? કે વ્યવસ્થિત જવાબ વ્યવસ્થિતમાં નહીં આવે ના હું કે કહું જો છું તમને. સર્વે બર્વે તો થાય જ એમને ડાયરેક્ટ કોઈને મકાન હાલ દેવાના નહીં બરાબર કે પ્લોટ પડવાના નહીં સર્વે બર્વે તો થશે જ નહીં એવો કે ડાયરેક્ટ તો થવાનું નહીં સર્વે બરવે હેડે જ જાય બાનવે રોડ ઉપર બીક ના લાગે કોઈને ઢાકડીએ જાવ તો બીક ના લાગે એમ? એટલા એટલે તમે સીધા જઈ શકો તમારા ખેતર જ પારા મેં બરોબર આગળ છે તો જઈ શકો યાર બીક ના લાગે અહીંયા પડ્યા હોય. કોફી પેલા કરી હો ગામની કોફી તમારી પેલી કોફી પેલી